ક્યારેય વિચાર્યું છે આટલા મોટા દેશને એક સાથે શું જોડી રાખે છે? ટ્રેન? ફ્લાઇટ? ના, અસલી જવાબ તો રસ્તાઓ છે. આજે આપણે ભારતના વિશાળ અને જટિલ રોડ નેટવર્કને સમજવા નીકળ્યા છીએ. આ માત્ર કોન્ક્રીટ અને ડામરની વાત નથી, આ તો દેશની જીવાદોરીની વાત છે. જરા વિચારો, 1 અબજથી પણ વધારે લોકો, હજારો શહેરો અને લાખો ગામડા, આ બધાને એકબીજા સાથે જોડવા કેવી રીતે? સવાલ બહુ મોટો છે નહીં? અને તેનો જવાબ રસ્તાઓની આ જટિલ જાળમાં છુપાયેલો છે. અને આ સવાલનો જવાબ ક્યાંક ને ક્યાંક આ એક જ ચિત્રમાં છુપાયેલો છે. આ પાઠ્યપુસ્તકનું પાનું આપણને ભારતના આખા રોડ સિસ્ટમનો એક નકશો આપી દે છે. તો ચાલો આ નકશાને સમજીએ. આપણી સફરની શરૂઆત કરીએ છીએ રાષ્ટ્રની મુખ્ય ધમનીઓથી, એટલે કે નેશનલ હાઈવેથી. જેમ આપણા શરીરમાં ધમનીઓ લોહી પહોંચાડે છે ને, બસ એ જ રીતે આ હાઈવે આખા દેશમાં લોકો અને વ્યાપારને જીવંત રાખે છે. અને એની ઓળખ? હા રહી. જો રસ્તા પર આવો પીળો અને સફેદ માઇલસ્ટોન દેખાય ને, જેના પર NH લખેલું હોય, તો સમજી જવાનું કે દેશના સૌથી મહત્ત્વના રસ્તાઓમાંથી એક પર સફર ચાલી રહી છે. સાચું કહીએ ને તો આ જ ભારતની રોડ સિસ્ટમની કરોડરજ્જુ છે. તો આ હાઈવેનું કામ શું છે? એકદમ સીધું ને સટ. તે દેશના મોટા શહેરો, બંદરો અને મોટા ઔદ્યોગિક કેન્દ્રોને એકબીજા સાથે જોડે છે. આ એ જ રસ્તાઓ છે જેના પર દેશનું અર્થતંત્ર દોડે છે. એને આમ પણ સમજી શકાય, આ રસ્તાઓ દેશની આર્થિક જીવાદોરી જેવા છે, જે રાજધાનીઓથી લઈને મોટા બંદરો સુધી બધું જ જોડે છે. અને આટલું મહત્વનું કામ છે એટલે જ એની દેખરેખની જવાબદારી સીધી કેન્દ્ર સરકારની હોય છે. આનું એક ક્લાસિક ઉદાહરણ છે સ્વર્ણિમ ચતુર્ભુજ. આ એક જ પ્રોજેક્ટે તો કમાલ કરી દીધી. એણે ભારતના 4 મોટા મહાનગરો દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતાને એક હાઈસ્પીડ નેટવર્કથી જોડી દીધા. આનાથી દેશના પરિવહનમાં એક નવી જ ક્રાંતિ આવી ગઈ. પણ આ મુખ્ય ધમનીઓ તો વાર્તાની શરૂઆત છે. આ નેટવર્ક દેશના ખૂણે-ખૂણામાં, રાજ્યોની અંદર કેવી રીતે પહોંચે છે? એ માટે આવે છે રાજ્ય અને જિલ્લાના રસ્તાઓ. એ જાણે નાની નાની નસો જેવું કામ કરે છે, જે દરેક ભાગ સુધી પહોંચે છે. અને આ તફાવત રસ્તા પર તરત જ ઓળખી શકાય છે. જુઓ, પીળો માઇલસ્ટોન દેખાય તો એ છે નેશનલ હાઈવે. પણ જેવો તમને લીલો માઇલસ્ટોન દેખાય, જેમ કે અહીં SH10 લખ્યું છે, તો સમજી જવાનું કે હવે સ્ટેટ હાઈવે પર આવી ગયા છો. રંગનો આ નાનકડો ફેરફાર બતાવે છે કે હવે રસ્તાની જવાબદારી બદલાઈ ગઈ છે. તો આ બંનેમાં મુખ્ય ફરક શું? એકદમ સરળ છે. નેશનલ હાઈવે 2 અલગ અલગ રાજ્યોને જોડે છે અને એની જવાબદારી કેન્દ્ર સરકારની છે, જ્યારે સ્ટેટ હાઈવે એક જ રાજ્યની અંદરના શહેરોને જોડે છે અને એની જવાબદારી જે તે રાજ્ય સરકારની હોય છે. હવે ચાલો હજી થોડા ઊંડા ઉતરીએ. જિલ્લા લેવલ પર. અહીં આવે છે જિલ્લાના રસ્તાઓ. આ રસ્તાઓનો નેટવર્ક જિલ્લાના મુખ્ય મથકને, તાલુકાઓ અને બીજા મહત્ત્વના ગામડાઓ સાથે જોડે છે. આ છે લોકલ કનેક્ટિવિટીની ચાવી. અને અહીં જવાબદારી પણ વધુ લોકલ થઈ જાય છે. આ રસ્તાઓની દેખરેખ જિલ્લા પંચાયત જેવી સ્થાનિક સંસ્થાઓ કરે છે, જેથી ખાતરી કરી શકાય કે છેક સ્થાનિક સ્તર સુધી જોડાણ મજબૂત રહે. અને હવે આપણે આ નેટવર્કના સૌથી છેડાના પણ કદાચ સૌથી મહત્વપૂર્ણ ભાગ પર આવી ગયા છીએ. એ રસ્તાઓ જે દેશના સૌથી દૂરના ખૂણાઓ સુધી પહોંચે છે. અહીં આ બોર્ડ પર લખેલું નામ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના બધું જ કહી દે છે. આ એક બહુ મોટી યોજના છે, જેનો એક જ ધ્યેય છે ભારતના દરેક નાનામાં નાના ગામડાને પણ બારમાસી, એટલે કે દરેક ઋતુમાં ચાલે એવા પાકા રસ્તાઓથી જોડવું. જો નેશનલ હાઈવે દેશની ધમનીઓ છે, તો આ ગ્રામીણ રસ્તાઓ એની સૂક્ષ્મ રક્તવાહિનીઓ છે. આ એ રસ્તાઓ છે જે સાચા અર્થમાં દેશના ખૂણે-ખૂણાને જોડે છે અને ગામડાઓને મુખ્ય પ્રવાહમાં લાવે છે. અને યાદ રાખજો, આ વાત ખાલી રસ્તા બનાવવાની નથી. આનો અર્થ ઘણો ઊંડો છે. આ રસ્તાનો મતલબ છે કે એક ખેડૂત પોતાનો પાક સમયસર બજારમાં પહોંચાડી શકે. એનો મતલબ છે કે કોઈ બાળક સહેલાઈથી શાળાએ જઈ શકે અને સૌથી અગત્યનું, કોઈ બીમાર વ્યક્તિને સમયસર હોસ્પિટલ પહોંચાડી શકાય. આ સાચા અર્થમાં જીવન બદલનારું જોડાણ છે. આ લાસ્ટ માઇલ કનેક્ટિવિટીનો બીજો એક બહુ જ મહત્વનો પ્રકાર છે સરહદી રસ્તાઓ. આ એકદમ અલગ અને પડકારજનક કામ છે અને એના માટે જ 1960માં એક ખાસ સંસ્થાની સ્થાપના થઈ, બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન, જેને આપણે ટૂંકમાં BRO કહીએ છીએ. BROનું કામ કોઈ સામાન્ય રોડ બનાવવાનું નથી.
એમનું મિશન છે હિમાલયના ઊંચા પહાડોમાં અને દેશના સંવેદનશીલ સરહદી વિસ્તારોમાં રસ્તાઓ બનાવવા અને એની જાળવણી કરવી, જ્યાં પરિસ્થિતિઓ ખૂબ જ કઠિન હોય છે. આ રસ્તાઓ માત્ર આવવા જવા માટે જ નહીં, પણ આપણા દેશની સુરક્ષા માટે પણ ખૂબ જ જરૂરી છે. અને હવે ચાલો ભવિષ્યની વાત કરીએ. આપણી આ સફરનો છેલ્લો પડાવ છે ભારતના સૌથી આધુનિક, સૌથી ઝડપી રસ્તાઓ, એટલે કે એક્સપ્રેસવે. આ ચિત્ર જુઓ. આ છે ભારતના હાઈ સ્પીડ ભવિષ્યની એક ઝલક. આ છે એક્સપ્રેસવે, એકદમ આધુનિક, જેમાં ક્યાંથી પ્રવેશ કરવો અને ક્યાંથી બહાર નીકળવું એ બધું જ નિયંત્રિત હોય. આ રસ્તાઓ મુસાફરીની આખી વ્યાખ્યા જ બદલી રહ્યા છે. તો એક્સપ્રેસવેને બીજા હાઈવેથી શું અલગ પાડે છે? આ રસ્તાઓ ખાસ મહત્તમ સ્પીડ અને સલામતી માટે જ બનાવવામાં આવ્યા છે. 4 થી 6 લેન હોય, વચ્ચે કોઈ ક્રોસિંગ કે ટ્રાફિક સિગ્નલ નહીં, અને એન્ટ્રી એક્ઝિટ માટે પણ નક્કી કરેલી જગ્યાઓ જ હોય. આનો ફાયદો એકદમ સરળ, સલામત અને ખૂબ જ ઝડપી મુસાફરી. આનો મુખ્ય હેતુ છે મોટા શહેરો વચ્ચે લાગતો મુસાફરીનો સમય એકદમ ઘટાડી દેવો. દાખલા તરીકે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવે એણે કલાકોની મુસાફરીને બહુ ઓછા સમયમાં પૂરી કરી દીધી છે. અને આવા આધુનિક રસ્તાઓ કોણ બનાવે છે અને તેનું સંચાલન કોણ કરે છે? મોટાભાગે આ જવાબદારી નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે NHAIની હોય છે. આ એ જ સંસ્થા છે જે દેશના હાઇવે નેટવર્કને સતત આધુનિક બનાવી રહી છે. તો આ હતી ભારતના રસ્તાઓની સફર, દેશની મુખ્ય ધમનીઓથી લઈને છેક એની સૂક્ષ્મ રક્તવાહિનીઓ સુધી. પણ અંતે એક સવાલ મનમાં રહી જાય છે. જેમ જેમ ભારત ભવિષ્ય તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે, ત્યારે દેશના વિકાસ માટે ખરેખર શું વધુ જરૂરી છે? મોટા શહેરોને જોડતો ચમકતો હાઈ સ્પીડ એક્સપ્રેસવે, કે પછી કોઈ દૂરના ગામને દુનિયા સાથે જોડતો એક સાધારણ નાનો રસ્તો?